ઓકે, 8 પછી ચેપ્ટર નંબર 9 વન અને વન્યજીવ સંસાધન વિશે આપણે ભણવાનું છે. આના પછી આપણે ક્રમશઃ આગળ ચાલુ રાખશું. બરાબર. તો વન અને વન્યજીવન વિશેની થોડી પ્રસ્તાવના આપણે ભણી લઈએ. 8મા ધોરણમાં તમે આ ચેપ્ટરના ઘણા ખરા મુદ્દાઓ 9મા ધોરણમાં તમે આ ચેપ્ટરના ઘણા ખરા મુદ્દાઓ ભણીને આવ્યા છો. ઘણા ખરા મુદ્દાઓ અહીંયા થોડું વિશેષ ડિટેલમાં આપણે ભણવાનું છે. તો એમાં જંગલ સંસાધન વિશેષ છે, સાથે સાથે વન્યજીવ પણ એક પ્રકારનું સંસાધન જ ગણાવી શકાય. તો 8મા પાઠમાં આપણે સંસાધન વિશે ભણ્યા હતા, કુદરતી સંસાધનો. એમાં ખાસ ભણ્યા હતા જમીન સંસાધન. હવે અહીંયા આપણે ભણવું છે જંગલ સંસાધન અને વન્યજીવ સંસાધન. તો વિદ્યાર્થીઓ, દરેક કુદરતી સંસાધન એ માનવીની વિકાસ યાત્રાને ખૂબ આગળ સુધી લઈ જવામાં અતિ મહત્ત્વપૂર્ણ સાબિત થયા છે. આદિમાનવથી અત્યારના આદિમાનવ સુધીની જે સફર યાત્રા છે એમાં કોઈને કોઈ રીતે જંગલનો અતિ મહત્ત્વપૂર્ણ ફાળો રહ્યો છે. અનેકવિધ ઉપયોગો આપણે એના કર્યા છે. તો જંગલ કોને કહેવાય, એક સામાન્ય વ્યાખ્યા છે, સામાન્ય અર્થ. તો બહોળા એવા વિસ્તારમાં અનેકવિધ વૃક્ષોનો સમુચ્ચય એને આપણે જંગલ કહીએ. એક કરતાં વધારે વૃક્ષોનો સમુદાયવાળો વિસ્તાર એટલે જંગલ. હવે જંગલ અને કુદરતી વનસ્પતિ બંને અલગ વસ્તુ છે. કુદરતી વનસ્પતિની વ્યાખ્યા થોડી અલગ છે અને જંગલની પણ અલગ છે. પણ આપણે ભણવાનું છે અહીંયા વન અને વન્યજીવ સંસાધન. તો આપણે આ ચેપ્ટરમાં જંગલના પ્રકાર ભણવા છે, જે તમે 9મા ધોરણમાં થોડા પ્રકાર ભણીને આવ્યા છો જંગલના. બરાબર ને? ખરાવ જંગલો, મોસમી જંગલો એને કહેવાય, પછી સમશીતોષ્ણ ઘાસના મેદાન, વરસાદી જંગલો, આ બધા જંગલોના પ્રકાર તમે 9મા ધોરણમાં ભણીને આવ્યા હતા. બરાબર. હવે અહીંયા આપણે જે જંગલના પ્રકાર ભણવાના છે એ 3 પ્રકારે ભણવાના છે. વહીવટી દ્રષ્ટિએ જંગલના પ્રકાર, માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ પણ જંગલના પ્રકાર જુદા છે. તો અહીંયા આપણે આ પ્રકારે જંગલના પ્રકાર અલગ અલગ રીતે ભણવાના છે. એ જંગલના પ્રકારોમાં કયા કયા જંગલો આવશે, એની ખાસિયતો શું છે, એના નીતિ નિયમ શું છે, એ જંગલ કોને કહેવાય, એ બધું ભણવું છે. ત્યાર પછીનો ટૉપિક ભણવાનો છે નિર્વનીકરણ. આમ તો નિર્વનીકરણ એટલે જંગલોનું નષ્ટ થવું, જંગલ વિનાશ, જેને કહેવાય નિર્વનીકરણ. હવે એ નિર્વનીકરણની અસરો ભણવાની છે. નિર્વનીકરણની અસરો, જંગલ વિનાશની અસર શું હોય, કારણો પણ ભણશું. જંગલ વિનાશના કારણો સાથે સાથે જંગલ વિનાશની અસરો. ત્યાર પછી જંગલ વિનાશ થતો અટકાવવા માટેના ઉપાયો પણ આપણે ભણવાના છે. સાથે સાથે વન્યજીવ વિનાશના કારણો, વન્યજીવ વિનાશ અટકાવવા માટેના પણ આપણે કેટલાક ઉપાયો ભણવા છે. ત્યાર પછી જે હવે બધા ટૉપિક મેઇન શરૂ થવાના છે, જે આ પાઠની અંદર મહત્ત્વપૂર્ણ પ્રશ્નો તરીકે પૂછાઈ શકે એમ છે, જેમાં ખાસ વન્યજીવ સંસાધનને વધુ મહત્ત્વ આપી અને મુખ્ય જે બધા આપણા મૂળ પ્રાણીઓ છે, મૂળ વન્યજીવો છે,
કે જે વન્યજીવો હવે લુપ્ત થવાને આરે છે, કે જેની સંખ્યા બહુ ઘટતી જાય છે દિન પ્રતિદિન, તો એવા વન્યજીવોને બચાવવા માટે સરકારે કેટલીક પરિયોજનાઓ અમલમાં મૂકેલી છે. આ બધી પરિયોજનાઓ આપણે આ ચેપ્ટરની અંદર ભણવાની છે. આ બધી પરિયોજનામાં ખાસ વાઘ પરિયોજના, સિંહ પરિયોજના, હાથી પરિયોજના, ઘડિયાળ પરિયોજના, એક સિંગી ગેંડા પરિયોજના, ગીધ પરિયોજના અને હિમદીપડા પરિયોજના, આટલી 6-7 મુખ્ય પરિયોજનાઓ શરૂ કરવાનો હેતુ ક્યારે શરૂ કરી, વર્તમાન સમયમાં યોજના શરૂ થવાથી શું એનો ફાયદો થયેલો છે, આ બધા વિશે બે ચાર ટોપિકો ખાસ ભણવાના છે. આ બધી પરિયોજનાઓ ખાસ આ ચેપ્ટરનો મુખ્ય મુદ્દાઓ રહેશે. પરિયોજનાઓને અંતે ઉપસંહાર ભણશું. વન અને વન્યજીવ સંસાધન અને આપણે ચેપ્ટર પૂર્ણ કરશું. તો હવે પ્રસ્તાવના તમે સમજ્યા, તો હવે આપણે ખાસ ચેપ્ટર તરફ ધીમે ધીમે આગળ વધીએ. તો વિદ્યાર્થીઓ, જંગલ હમણાં આપણે શરૂઆતમાં ભણ્યા કે જંગલ મતલબ વન, એક કે તેથી વધારે વૃક્ષોનો સમુદાય, એને આપણે જંગલ તરીકે ઓળખીએ છીએ. તો આ જ જંગલોનું ખૂબ મહત્ત્વ છે. માનવીની વિકાસ યાત્રામાં આ જંગલો આપણને અનેક રીતે ઉપયોગી બન્યા છે. એવી જ રીતે કુદરતી વનસ્પતિ, તો કુદરતી વનસ્પતિની વ્યાખ્યા થોડી જુદી થશે. કુદરતી વનસ્પતિ કોને કહેવાય? ખાસ યાદ રાખવાનું છે, કુદરતી વનસ્પતિ ખેતી કરીએ એમાં પણ વૃક્ષોનું વાવેતર કરીએ છીએ તો એ કુદરતી વનસ્પતિ નથી. પણ કુદરતી વનસ્પતિ એને જ કહેવાય કે જે માનવીની સહાયતા વિના, માનવીની મદદ વિના પોતાની જાતે જ અથવા તો કુદરતી રીતે જ ઉગી નીકળેલી વનસ્પતિને જ કુદરતી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. માનવીની સહાયતા વિના કુદરતી રીતે જ ઉગી નીકળેલી વનસ્પતિને કુદરતી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. આ કુદરતી વનસ્પતિની વ્યાખ્યા થઈ. અમુક વ્યાખ્યાઓ ખાસ યાદ રાખી લેવી. આ વ્યાખ્યાઓ પ્રશ્ન તરીકે ઘણી વખત પૂછાતી હોય છે. એક વાક્યના જવાબમાં પૂછાય, કુદરતી વનસ્પતિ એટલે શું, અથવા તો વ્યાખ્યા આપી હોય, ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો માનવીની મદદ વિના કુદરતી રીતે ઉગી નીકળેલી તમામ પ્રકારની વનસ્પતિ, જેને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો જવાબ આવે કુદરતી વનસ્પતિ. એને અક્ષત તરીકે પણ ઓળખવામાં આવે છે. અક્ષત વનસ્પતિ માનવીની સહાય વિના ઉગી નીકળેલી છે માટે. તો હવે આવા કુદરતી વનસ્પતિના પ્રદેશો ભારત દેશમાં કયા કયા સ્થળોએ આવેલા છે? તો ભારત દેશમાં આવી કુદરતી વનસ્પતિના જંગલો સમૂહ ખાસ તો હિમાલય, ઉત્તર પશ્ચિમથી શરૂ કરી અને ઉત્તર પૂર્વ સુધી
2500થી 3000 કિલોમીટરની લંબાઈ ધરાવતો હિમાલયનો પહાડી વિસ્તાર, જ્યાં આવેલી તમામ પ્રકારના જંગલો અથવા તો વનસ્પતિ એ કુદરતી વનસ્પતિ તરીકે ઓળખાય છે. એવી જ રીતે પશ્ચિમ બંગાળમાં આવેલું સુંદરવન, આ સુંદરવન એ એક પ્રકારનું રાષ્ટ્રીય ઉદ્યાન છે, મતલબ નેશનલ પાર્ક છે. સ્પેશિયલી વાઘ એ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. વાઘની ઘટતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખી ભારત સરકારે વાઘ પરિયોજના શરૂ કરી અને ખાસ વાઘની સુરક્ષા માટે સ્પેશિયલી રાષ્ટ્રીય ઉદ્યાન મતલબ નેશનલ પાર્ક જાહેર કર્યું. એ નેશનલ પાર્કનું નામ છે સુંદરવન. આ સુંદરવન એક કુદરતી વનસ્પતિનો પ્રદેશ છે, જ્યાં સ્પેશિયલી કુદરતી રીતે જ સુંદરી નામના વૃક્ષો ઉગી નીકળે છે. બહુ મોટી સંખ્યામાં સુંદરી વૃક્ષ ઉગી નીકળે છે, માટે એનું નામ સુંદરવન પાડેલું છે. સુંદરી વૃક્ષનો ઉપયોગ હોડીઓની બનાવટમાં થાય છે. હોડીની બનાવટ માટે થાય છે. ખાસ એનું લાકડું એ પ્રકારનું હોય છે, માટે એનો ઉપયોગ એમાં થાય છે. એટલે આપણે વાત કરતા હતા સુંદરવન, જે પશ્ચિમ બંગાળમાં આવેલું છે, એ કુદરતી વનસ્પતિનો પ્રદેશ છે. અને ત્રીજું છે થરનું રણ. રાજસ્થાનમાં આવેલા થરના રણના વિસ્તારમાં આવી કેટલીક કુદરતી વનસ્પતિઓના સમૂહો જોવા મળે છે. આમ ભારતમાં કુદરતી વનસ્પતિના પ્રદેશો હિમાલય, સુંદરવન અને થરના રણમાં જોવા મળે છે. આ ખાસ તમારે યાદ રાખવાના છે 3 નામ: હિમાલય, સુંદરવન અને થરના રણમાં કુદરતી વનસ્પતિના પ્રદેશો આવેલા છે. તો હવે આપણે આગળનો ટૉપિક શરૂ કરીએ, જંગલના પ્રકાર અથવા તો કુદરતી વનસ્પતિના પ્રકાર. તો વિદ્યાર્થીઓ, જંગલના પ્રકાર તમે 9મા ધોરણમાં હમણાં આપણે વાત કરીએ એમ વરસાદી જંગલો, ખરાવ જંગલો, કાંટાળી વનસ્પતિના જંગલો, સમશીતોષ્ણ કટિબંધીય ઘાસના મેદાન, આ બધા જંગલના પ્રકાર તમે 9મા ધોરણમાં ભણી ગયા. અહીંયા જે આપણે ભણવા છે એ જંગલના પ્રકારો કંઈક જુદા છે. હવે એમાં જંગલના પ્રકારમાં આપણે વહીવટીની દૃષ્ટિએ જંગલના પ્રકાર જુદા છે, માલિકી અને વ્યવસ્થાપનની દૃષ્ટિએ પણ જંગલના પ્રકાર જુદા છે. એટલે આપણે 2 રીતે જંગલના પ્રકારો ભણવાના છે. તો એમાં પહેલું છે વહીવટી દૃષ્ટિએ જંગલના પ્રકાર જણાવો. આવો પ્રશ્ન 2 માર્ક્સમાં પૂછાય અથવા તો 1 માર્ક્સમાં પૂછી શકાય કે વહીવટી દૃષ્ટિએ જંગલના પ્રકારો કેટલા છે, કયા કયા. તો વહીવટી દૃષ્ટિએ જંગલના મુખ્યત્વે 3 પ્રકાર છે. કયા કયા? તો માત્ર નામ: અનામત જંગલ, સંરક્ષિત જંગલ અને અવર્ગીકૃત જંગલ. આ વહીવટી દૃષ્ટિએ 3 નામ થયા. પછી માલિકી અને વ્યવસ્થાપનની દૃષ્ટિએ પાછા જંગલના પ્રકારો જુદા છે. એટલે આનું આમાં એનું આમાં ન થઈ જાય, એનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે 2 માર્ક્સમાં પ્રશ્ન એવો પૂછાય કે વહીવટી દૃષ્ટિએ જંગલના પ્રકાર વિશે ટૂંકમાં માહિતી આપો. ત્યારે તમારે ત્રણેયની વ્યાખ્યાઓ પણ લખવાની થશે. બરાબર? એટલે આજના હોમવર્કમાં આપણે 2 પ્રશ્નો આપવાના છે. આ બંને પ્રશ્નો એ જંગલના પ્રકાર વિશેના જ છે. જે પ્રમાણે ટેક્સ્ટ બુકમાં આપેલું છે એ જ પ્રમાણેના જવાબ લખવાના રહેશે.
તો પહેલું ભણીએ આપણે વહીવટી દ્રષ્ટિએ જંગલના પ્રકાર 3 છે. નંબર 1 અનામત જંગલ. તો મિત્રો અનામત જંગલ કોને કહેવાય? અનામત મતલબ રિઝર્વ. રિઝર્વ અનામત અથવા તો સુરક્ષિત. સુરક્ષિત જંગલ, રિઝર્વ જંગલ અથવા તો અનામત જંગલ તો સીધા સરકારી તંત્રના નિયંત્રણમાં હોય એવા પ્રકારના જાહેર કરાયેલા જંગલોને અનામત જંગલ તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા એમસીક્યુનો એક પ્રશ્ન નીકળી શકે કે કયા પ્રકારના જંગલોનું નિયંત્રણ સીધું સરકારી તંત્રના હેઠળ હોય છે? તો જવાબ આવે અનામત જંગલ. બીજી રીતે પૂછવું હોય તો એમ પણ પૂછી શકાય કે અનામત જંગલોનું નિયંત્રણ ખાલી જગ્યા હેઠળ હોય છે તો સીધું ડાયરેક્ટલી ગવર્મેન્ટના અંડરમાં હોય, સેન્ટ્રલ ગવર્મેન્ટ લાગતી હોય યા તો રાજ્યની અંદર એને અધિકાર આપેલો હોય તો રાજ્ય સરકારના અંડરમાં પણ જંગલો આવતા હોય. આવા જંગલો અલગથી તારવવાનો હેતુ આવા જંગલોની અંદર ખાસ પ્રકારના વૃક્ષો કુદરતી રીતે ઉગી નીકળેલા હોય છે, જેમ કે ચંદન, ત્યાર પછી ખેર વૃક્ષ, સાગ, સાલ, સીસમ, રોઝવુડ વગેરે જેવા વૃક્ષો કુદરતી રીતે મોટા એવા સમુદાયની અંદર ઉગી નીકળેલા હોય. હવે આને ગવર્મેન્ટ રિઝર્વ કોટામાં લઈ લે, એટલે મતલબ અનામત જંગલ તરીકે જાહેર કરી દે. અનામત જંગલ તરીકે જાહેર કર્યા બાદ સરકારનો હેતુ એમાંથી આવક મેળવવાનો હોય છે, માટે એને અનામત જંગલ તરીકે ઓળખવામાં આવે છે. તો અનામત જંગલ એ સીધા સરકારના નિયંત્રણમાં હોય છે. હવે એના ખાસ અમુક કેટલાક નીતિ નિયમો હોય દરેક જંગલના. એ નીતિ નિયમો પ્રજાજનોને ફરજિયાતપણે એનું પાલન કરવું જ પડે છે. તો એના નીતિ નિયમોમાં અનામત પ્રકારના જે જંગલ સરકારે જાહેર કર્યા હોય ત્યાં લોકોને એ જંગલોની અંદર લાકડા કાપવાનો તેમજ લાકડા વીણવા સાથે સાથે પશુ ચરાવવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ હોય છે. બાકી આપણા આજુબાજુના વિસ્તારની અંદર પશુપાલકો પોતાના પશુઓને ચરાવવા માટે આવા પ્રકારના જંગલોમાં જતા હોય છે. ત્યાંના સ્થાનિક લોકો હોય એ લાકડા કાપવા જતા હોય છે, એવી જ રીતે લાકડા વીણવા માટે પણ જતા હોય છે. તો એના કોઈ નિયમ નથી, પણ જે જંગલ સરકારે અનામત જંગલ તરીકે જાહેર કરેલું હોય ત્યાં લાકડા કાપવા ઉપર, એ જંગલના વિસ્તારની અંદર લાકડા વીણવા માટે તેમજ એ વિસ્તારની અંદર પશુ ચરાવવા માટે સંપૂર્ણપણે પ્રતિબંધ જાહેર કરેલો હોય છે. તો આમાંથી પણ એક એમસીક્યુ પ્રકારનો પ્રશ્ન નીકળે, આપણે આખી લીટી યાદ રાખી લેવાની. પ્રશ્ન એવો બનશે, કયા પ્રકારના જંગલમાં લાકડા કાપવા કે લાકડા વીણવા ઉપરાંત પશુ ચરાવવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ હોય છે? તો આપણો જવાબ આવશે અનામત જંગલ. અનામત જંગલની અંદર આવા પ્રકારના સંપૂર્ણપણે પ્રતિબંધ જાહેર કરેલા છે. હવે નંબર 2 આપણે ભણશું, એટલે તમારે આમાં 2 જ લીટી યાદ રાખવાની છે. સરકારી તંત્રના સીધા નિયંત્રણમાં અનામત જંગલ હોય. અનામત જંગલમાં લાકડા કાપવા, લાકડા વીણવા કે પશુ ચરાણ પર સંપૂર્ણપણે પ્રતિબંધ હોય છે. હવે નંબર 2 એમાં પણ 2 લીટી તમારે યાદ રાખવાની. સંરક્ષિત જંગલ કોને કહેવાય? તો સંરક્ષિત જંગલમાં આ જંગલોનું નિયંત્રણ પણ સરકારી તંત્ર દ્વારા જ થતું હોય છે, પણ આ બંનેમાં થોડો ઘણો ફેર નિયમોની બાબતમાં છે.
બંનેનું સંચાલન ગવર્મેન્ટ જ કરે છે, પણ બંનેના નીતિ નિયમમાં થોડો ઘણો ફેરફાર હોય છે. આ સરકારી તંત્રના સીધા નિયંત્રણમાં હતા, આ ડાયરેક્ટલી એના નિયંત્રણમાં હોતા નથી. સરકારી તંત્રના કયા મુજબ એમાં નીતિ નિયમોની થોડી ઘણી છૂટછાટ આપવામાં આવે છે, પણ સંરક્ષિત જંગલ જે છે એ સંરક્ષિત જંગલની અંદર લાકડા કાપવાની, લાકડા વીણવાની કે પશુ ચરાવવા પર ત્યાંના ખાસ સ્થાનિક લોકોને છૂટછાટ આપવામાં આવે. દાખલા તરીકે સુરેન્દ્રનગર જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રનગર જિલ્લાની અંદર કે એની આજુબાજુના વિસ્તારમાં જે જંગલોને સંરક્ષિત ગવર્મેન્ટે જાહેર કર્યા હોય, તો આ જંગલની અંદર લાકડા વીણવા, લાકડા કાપવા કે પશુ ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોતો નથી. હવે એના આસપાસના જે સ્થાનિક લોકો છે એ સ્થાનિક લોકોને કેટલીક છૂટછાટ અમુક નિયમોનું પાલન કરીને આપવામાં આવે છે, પણ ખાસ હેતુ એનો મેઇન એ છે કે જંગલની અંદર વૃક્ષોને કોઈ પણ પ્રકારની હાનિ પહોંચવી જોઈએ નહીં. તો આવા પ્રકારના જંગલોમાં વૃક્ષોને હાનિ પહોંચાડ્યા સિવાય લાકડા કાપવા, વીણવા કે પશુ ચરાવવા ઉપર સ્થાનિક લોકોને કેટલીક છૂટછાટ આપવામાં આવે છે. કયા પ્રકારના જંગલોમાં લાકડા વીણવાની કે પશુઓ ચરાવવાની વૃક્ષોને હાનિ પહોંચાડ્યા વિના કેટલીક છૂટછાટ અપાય છે? તો જવાબ આવશે સંરક્ષિત જંગલ. એટલે બેમાં થોડો ઘણો જ ફેર છે, એટલે ખાસ ઉલટ સુલટ ન થઈ જાય એનું ધ્યાન રાખવું. વૃક્ષોને હાનિ પહોંચાડ્યા સિવાય લાકડા વીણવા કે પશુ ચરાણ જેવી પ્રવૃત્તિઓ પર સ્થાનિક લોકોને છૂટછાટ આપવામાં આવે છે, એવા જંગલોને સંરક્ષિત જંગલ તરીકે ઓળખવામાં આવે છે. આ બે ક્લિયર. ત્રીજું છે અવર્ગીકૃત જંગલો. અવર્ગીકૃત જંગલો એટલા માટે કે આ બે જંગલ જાહેર કર્યા પછીનો જેટલો પણ જંગલ વિસ્તાર બાકી વધ્યો, એવા જંગલ વિસ્તારને એનું વર્ગીકરણ કરેલું નથી. માટે એવા પ્રકારના જંગલોને અવર્ગીકૃત અથવા તો એનું બીજું નામ છે બિનવર્ગીકૃત જંગલ તરીકે ઓળખવામાં આવે છે. જે જંગલોનું વર્ગીકરણ થયેલું નથી એવા પ્રકારના જંગલોને ખાલી જગ્યા જંગલ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણો જવાબ આવશે અવર્ગીકૃત જંગલ અથવા તો બિનવર્ગીકૃત જંગલ. ઓકે, એમાં કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ હોતો નથી. અવર્ગીકૃત જંગલની અંદર લાકડા કાપવા, લાકડા વીણવા કે પશુ ચરાણ પર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ મૂકવામાં આવેલો નથી. હવે MCQના પ્રશ્ન તરીકે ક્યારેક એવું પૂછાય કે કયા પ્રકારના જંગલોમાં લોકોને લાકડા કાપવા, વીણવા કે પશુ ચરાણ પર પ્રતિબંધ મૂકવામાં આવેલો નથી? તો કયા પ્રકારના જંગલ આવશે? અવર્ગીકૃત જંગલમાં આવા કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ હોતો નથી. ક્યારેક બીજા નામ તરીકે પણ પૂછાય, તો એનું બીજું નામ છે બિનવર્ગીકૃત જંગલ. ઓકે, આમ આ ત્રણ પ્રકારના જંગલો આપણે ભણ્યા વહીવટી દ્રષ્ટિએ જંગલના પ્રકાર. તો વહીવટી દ્રષ્ટિએ જંગલના ત્રણ પ્રકારો ભણ્યા બાદ હવે આપણે આગળ ભણવાનું છે માલિકીની દ્રષ્ટિએ વહીવટ અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલોના પ્રકાર. એવો પ્રશ્ન પૂછાય કે માલિકી, વહીવટ અને
વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલોના પ્રકાર જણાવો. તો માલિકી, વહીવટ અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલોના 3 પ્રકાર છે. એક રાજ્ય માલિકીનું જંગલ, 2 સામુદાયિક જંગલ અને 3 ખાનગી જંગલ. ખાનગી જંગલ એટલે માલિકીની દ્રષ્ટિએ જંગલનો પ્રકાર થયો. સામુદાયિક અને રાજ્ય માલિકીના જંગલમાં વહીવટ અને વ્યવસ્થાપનની પ્રકાર થયો. એટલે આમ માલિકી, વહીવટ અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ પણ જંગલોના 3 પ્રકાર પાડવામાં આવેલા છે. હવે પહેલું ભણશું આપણે રાજ્ય માલિકીનું જંગલ. રાજ્યની માલિકીના જંગલોની અંદર આ જંગલોનું નિયંત્રણ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારનું હોય છે. એટલા માટે એને રાજ્યની માલિકીનું જંગલ કીધું. હવે રાજ્ય માલિકીના જંગલની અંદર એનું નિયંત્રણ કોનું હોય, એના નીતિ નિયમ કોણ બનાવે? તો કે રાજ્ય સરકાર અથવા તો કેન્દ્ર સરકાર. ભારત દેશમાં જેટલા પણ જંગલ વિસ્તાર છે એમાંથી મોટા ભાગના જંગલો કયા પ્રકારના છે? રાજ્યની માલિકીના જંગલો છે. આ એક MCQનો પ્રશ્ન બન્યો. નીચેનામાંથી કયા પ્રકારના જંગલો મોટે ભાગે રાજ્ય કે કેન્દ્ર સરકારની માલિકીના હોય છે? તો જવાબ આવશે રાજ્ય માલિકીના જંગલો. રાજ્ય માલિકીના જંગલોમાં નિયંત્રણ રાજ્ય કે કેન્દ્ર સરકારનું હોય છે. ભારત દેશમાં જેટલા પ્રકારના જંગલ છે એ મોટા ભાગના જંગલો રાજ્ય માલિકીના હોય છે. 2 MCQના પ્રશ્નો નીકળશે. MCQની દ્રષ્ટિએ યાદ રાખવાનું, નીચેનામાંથી કયા પ્રકારના જંગલોનું નિયંત્રણ રાજ્ય કે કેન્દ્ર સરકારનું હોય છે? તો જવાબ આવશે રાજ્ય માલિકીનું જંગલ. બીજો MCQનો એક પ્રશ્ન એવો હતો કે કયા પ્રકારના જંગલો ભારતમાં મોટે ભાગે રાજ્ય કે કેન્દ્ર સરકારની માલિકીના હોય છે? તો રાજ્ય માલિકીનું જંગલ. ભારતમાં મોટા ભાગના જંગલ વિસ્તાર નીચેનામાંથી કયા પ્રકારના હોય છે? તો પણ જવાબ આવશે રાજ્ય માલિકીનું જંગલ. નંબર 2 ભણવું છે સામુદાયિક વન. સામુદાયિક વન મતલબ આવા પ્રકારના જંગલોની માલિકી લોકોની હોય છે. એટલે કે સામુદાયિક વન પ્રકારના જે જંગલ છે એ જંગલો પર નિયંત્રણ કોનું હોય છે? તો જવાબ આવશે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું નિયંત્રણ સામુદાયિક વન પર હોય છે. હવે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કઈ સંસ્થાઓ આવશે? તો એમાં ગ્રામ પંચાયત આવશે, નગરપાલિકાઓ આવે, મહાનગરપાલિકાઓ આવે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, આ બધી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કહેવાય. તો આ બધી જ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું નિયંત્રણ કયા પ્રકારના જંગલોમાં હોય છે? તો સામુદાયિક વન પ્રકારના જંગલો પર નિયંત્રણ કોનું હોય છે? તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું નિયંત્રણ સામુદાયિક વન પર હોય છે. આ 2 જ લીટીયામાં આવશે સામુદાયિક વનમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું નિયંત્રણ કયા પ્રકારના જંગલો પર હોય છે? સામુદાયિક વન પર હોય છે.
ઓકે, 2 MCQના પ્રશ્નો આમાંથી નીકળશે. ત્રીજું છે ખાનગી જંગલ. ખાનગી જંગલ મતલબ આવા પ્રકારના જંગલો પર માલિકી વ્યક્તિગત હોય છે, એટલે તો એને ખાનગી જંગલ તરીકે ઓળખવામાં આવે છે. ખાનગી જંગલો માલિકી વ્યક્તિગત હોય છે, કોઈની માલિકીનું હોય છે, વ્યક્તિગત. આવા પ્રકારના જંગલો ભારતમાં કયા કયા સ્થળોએ જોવા મળે છે? ઓરિસ્સા, મેઘાલય, પંજાબ અને હિમાચલ પ્રદેશ વગેરે જેવા રાજ્યોમાં ખાલી જગ્યા પ્રકારના જંગલો જોવા મળે છે. તો જવાબ આવશે ખાનગી જંગલ. ખાનગી જંગલમાં માલિકી કોની હોય છે? તો વ્યક્તિગત માલિકી હોય છે. ખાનગી જંગલો ભારતના કયા કયા વિસ્તારોમાં આવેલા છે? ઓડિશા, મેઘાલય, પંજાબ, હિમાચલ પ્રદેશ વગેરે જેવા વિસ્તારમાં ખાનગી જંગલો આવેલા છે. અથવા તો ફેરવીને પ્રશ્ન પૂછાય કે ઓડિશા, મેઘાલય, પંજાબ તેમજ હિમાચલ પ્રદેશમાં ખાલી જગ્યા પ્રકારના જંગલો જોવા મળે છે, ખાનગી જંગલો જોવા મળે છે. પણ હવે પરિસ્થિતિ બદલાયેલી છે. આ બધા રાજ્યોમાં આવેલા ખાનગી જંગલો જેમ જેમ આગળ જતા ગયા, જેમ જેમ સમય વીતતો ગયો, એમ એમ આ જંગલો હવે ઉજ્જળ છત વિકસિત અવસ્થામાં આવી ગયા છે. મતલબ ઉજ્જળ અવસ્થામાં આવી ગયા છે. હવે ત્યાં બહુ મોટે ભાગે વૃક્ષો જોવા મળતા નથી, વેરાન વિસ્તાર થઈ ગયેલો છે. એટલે નીચેનામાંથી કયા જંગલો હવે ક્ષત વિસ્તૃત અથવા તો ઉજ્જળ અવસ્થામાં જોવા મળે છે? તો જવાબ આવશે ખાનગી જંગલો હવે ઉજ્જળ અવસ્થામાં જોવા મળે છે. ત્યાર પછીનો આપણે ટૉપિક ભણવો છે. ચાલો ખૂબ બંધ કરી દો. ત્યાર પછીનો ટૉપિક છે નિર્વનીકરણ. અત્યાર સુધી આપણે ભણ્યા જંગલો વિશે, જંગલોનો અલગ અલગ બધા પ્રકાર ભણ્યા, વહીવટીની દૃષ્ટિએ, માલિકી, વહીવટ અને વ્યવસ્થાપનની દૃષ્ટિએ પ્રકાર ભણ્યા. હવે આપણે ભણવું છે જંગલ વિનાશ વિશે. તેમાં આની પહેલાંનો ટૉપિક આપણે ભણી લીધા હતો માલિકી, વહીવટ અને વ્યવસ્થાપનની દૃષ્ટિએ જંગલના પ્રકારો. તો આમ તમને ખ્યાલ આવ્યો હવે કે જંગલો આ પ્રકારના હોય છે. જંગલો પર નિયંત્રણ આવી રીતે જોવા મળે છે. જંગલોમાં અમુક પ્રકારના વહીવટ આ પ્રમાણે થતા હોય છે. અમુક પ્રકારના જંગલો અમુક અમુક રાજ્યોમાં આવી રીતે જોવા મળ્યા છે. તો હવે આપણે જે ટૉપિક ભણવો છે એ છે નિર્વનીકરણ. ક્યારેક ખાલી જગ્યા તરીકે એક જ શબ્દના જવાબમાં MCQ તરીકે પણ પ્રશ્ન પૂછાય કે નિર્વનીકરણ એટલે ખાલી જગ્યા. તો આપણો જવાબ આવશે જંગલોનું નષ્ટ થવું એટલે જ નિર્વનીકરણ. નિર્વનીકરણ મતલબ એનો બીજી રીતે આપણે એને જોવા જઈએ તો એક પ્રકારે શું થાય? જંગલનો વિનાશ. જંગલનો વિનાશ દિન પ્રતિદિન વિદ્યાર્થીઓ આપણે જોઈ રહ્યા છીએ. જંગલનું ખૂબ મહત્ત્વ છે આર્થિક દૃષ્ટિએ પણ અને પર્યાવરણીય દૃષ્ટિએ પણ. આપણે આના પછીનો ટૉપિક આપણે ભણવો છે જંગલ વિનાશના કારણો. પછી જંગલનું મહત્ત્વ ભણશું ત્યારે જોઈ લઈશું. બંને દૃષ્ટિએ ખૂબ મહત્ત્વ છે, આર્થિક અને પર્યાવરણીય. આમ છતાં પણ દિન પ્રતિદિન જંગલોનું નષ્ટ થતું જાય છે. મતલબ જંગલના વિનાશનું પ્રમાણ વધતું જાય છે. આજે માનવી પોતાની વિકાસ કૂચ આગળ વધારતો જઈ રહ્યો છે, પણ એ પર્યાવરણના ભોગે. માનવીની વિકાસ યાત્રાનું પરિણામ એટલે જ જંગલનું
નષ્ટ થવું અથવા તો જંગલનો વિનાશ થવો. માનવી પોતાની જરૂરિયાત એક પછી એક પૂર્તિ કરતો જાય છે. માનવી પોતાના રાષ્ટ્રનો અને પોતાનો વિકાસ ખૂબ ઝડપથી આગળ કરી રહ્યો છે, પણ પર્યાવરણનો સાથે સાથે ભોગ પણ લેવાતો જાય છે. એટલે માનવીએ દિન પ્રતિદિન જંગલ વિનાશનું પ્રમાણ વધાર્યું છે. જો જંગલ વિનાશ થતો અટકાવવામાં નહીં આવે તો આપણી આવનારી પેઢીને એના ખાસ માઠા પરિણામો ભોગવવા પડશે. માટે જંગલ વિનાશની અસરો શું હોઈ શકે અથવા તો નિર્વનીકરણની અસરો જણાવો. આવો મહત્ત્વપૂર્ણ 2 માર્ક્સનો પ્રશ્ન અહીંયાથી નીકળી શકશે. પ્રશ્ન એવી રીતે પૂછાય. આજનો આપણો ત્રીજો પ્રશ્ન થયો. એક છે વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકાર વિશે માહિતી આપો. 3 જંગલના પ્રકાર લખવાના, 3 વિશે 2 લીટી લખવાની. બીજો પ્રશ્ન થયો આપણો માલિકી, વહીવટ અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલના પ્રકાર વિશે માહિતી આપો. 3 પ્રકાર લખવાના ક્રમમાં, 3 વિશે 2 લીટી ટેક્સ્ટબુકમાં જે છે લખવાની. અને ત્રીજો પ્રશ્ન થયો આપણો, જે હવે આપણે ભણવા જઈ રહ્યા છીએ, નિર્વનીકરણનો અર્થ આપી તેની અસરો જણાવો. તો નિર્વનીકરણનો અર્થ શોર્ટમાં આપવાનો છે જંગલોનું નષ્ટ થવું એટલે નિર્વનીકરણ, જેની અસરો નીચે મુજબ છે. એમ કરીને બધી એની અસરો લખવાની રહેશે. તો નિર્વનીકરણની અસરો મતલબ જંગલ વિનાશની અસરો શું હોય? તો જંગલ વિનાશની પહેલી અસર છે વરસાદનું પ્રમાણ ઘટવું. જંગલ વિનાશને કારણે વરસાદનું પ્રમાણ ઘટે છે. કારણ કે તમને ખ્યાલ જ છે, વૃક્ષો વાવો વરસાદ લાવો આવી કહેવત છે. તો જ્યાં વૃક્ષોની માત્રા વધુ છે ત્યાં વરસાદનું પ્રમાણ પણ વધુ છે. તો દિન પ્રતિદિન વૃક્ષોનું પ્રમાણ ઘટતું જશે, મતલબ જંગલ વિનાશ થતો જશે, તો વરસાદનું પ્રમાણ ઘટતું જશે. સાથે સાથે બીજી એક અસર છે દુષ્કાળ પડવો. વરસાદનું પ્રમાણ ઘટે, વરસાદ આવે જ નહીં તો દુષ્કાળ પડ્યો છે એવું કહી શકાય. દુષ્કાળ પડવો એવું પણ છે. ત્યાર પછી છે એની અસર વાતાવરણમાં O2નું પ્રમાણ ઘટવું, મતલબ ઓક્સિજનનું પ્રમાણ ઘટવું. સાથે સાથે CO2નું પ્રમાણ વધવું. CO2 મતલબ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધવું. ટેક્સ્ટ બુકમાં 3-4 જ આપ્યા છે, પણ અહીંયા આપણે 6-7 લખશું. એટલે તમારે ટેક્સ્ટ બુકમાંથી 3-4 લખવો હોય તો છૂટ. 2 માર્ક્સનો પ્રશ્ન છે એટલે 3-4 અસરો એની લખવી પણ આપણે અહીંયા 6-7 લખશું. તમારે આમાંથી લખ્યું હોય તો છૂટ. અહીંયા જે હું લખું છું એ પ્રમાણે વરસાદનું પ્રમાણ ઘટવું, બીજા નંબરે દુષ્કાળ પડવો, ત્રીજો નંબર વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટવું, નંબર 4 કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધવું. એનાથી આગળ જઈએ તો રણ વિસ્તાર આગળ વધવો. 8મા ચેપ્ટરમાં આપણે ભણ્યા હતા, યાદ કરો કે રણ વિસ્તાર આગળ વધતો અટકાવવા માટે શું કરવું પડે? તો વૃક્ષોની હારમાળા ઉગાડવી પડે. માટે અતિશય પવનને કારણે રણની રેતી ઉડીને આગળના ખેતીલાયક વિસ્તારમાં આવતી અટકે. તો હવે એ રણ વિસ્તારની અંદર વૃક્ષોનું પ્રમાણ ઘટી જશે તો રણ વિસ્તાર આગળ વધતો જશે. માટે રણ વિસ્તારનું આગળ વધવું. એનાથી આગળ જમીન ધોવાણ થવું. જમીન ધોવાણ થવું. વૃક્ષોના મૂળ માટી કણોને પકડી રાખે છે. હવે વૃક્ષો જ નથી તો માટી કણોને કોણ પકડી રાખશે? માટે વૃક્ષોનું પ્રમાણ ઘટવાને લીધે જમીન ધોવાણનું પ્રમાણ વધતું જાય છે.
ઉપરાંત પૂર આવવું, પૂરનું નિયંત્રણ કરી શકાતું નથી. વૃક્ષો હોય તો પૂરનું નિયંત્રણ થઈ શકે, માટે પૂર આવવું. એનાથી આગળ વૈશ્વિક તાપ વૃદ્ધિનું પ્રમાણ વધવું. વૈશ્વિક તાપ વૃદ્ધિ મતલબ ગ્લોબલાઇઝેશન. વૈશ્વિક તાપ વૃદ્ધિ, ગ્લોબલ વોર્મિંગ. વૃક્ષોનું પ્રમાણ ઘટશે તો વાતાવરણમાં O2નું પ્રમાણ ઘટશે. O2નું પ્રમાણ ઘટશે એટલે CO2નું પ્રમાણ વધશે. CO2નું પ્રમાણ વધશે એટલે વાતાવરણમાં ઠંડક ઘટી જશે, કારણ કે વૃક્ષો એ વાતાવરણમાં ઠંડક લાવે છે. હવે વૃક્ષો જ નથી તો વાતાવરણમાં શું થશે? તાપ વૃદ્ધિ થશે. એટલે વૈશ્વિક તાપ વૃદ્ધિ. સાથે સાથે એમ પણ કહી શકાય હરિતગૃહ અસર થવી, ગ્રીન હાઉસ ઇફેક્ટ. હરિતગૃહની અસર થવી, ગ્રીન હાઉસ ઇફેક્ટ પણ એ જંગલ વિનાશની એક અસર ગણાવી શકાય. આમ મહત્ત્વના 7-8 મુદ્દાઓ જંગલ વિનાશની અસર તરીકે લઈ શકાય. આ પ્રમાણે લખવો હોય તો પણ છૂટ. ટેક્સ્ટબુકમાં 3-4 આપ્યા છે, એ પ્રમાણે તમારે લખવો હોય તો પણ તમને એની છૂટ. તો અહીંયા સુધી આજનો લેક્ચર આપણે રાખશું.